પેશકશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વર્ષો વર્ષ મોટી ફોજ લઈને આવે છે। આ વખતે ફોજનો સેનાપતિ એ બુઢો આરબ હતો। દરેક રાજમાં જો મહારાજ સરકાર જાય તો વસ્તીને તેમજ તે રાજને હાડમારીની હદ ન રહે, એટલે રાજાઓ પોતે જ સીધા દોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આવતા। આ વખતે ગાયકવાડના ડેરા તંબુ લીંબડી મુકામે તણાયા છે। બુઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે, એનો જીવનદાતા વિકોભાઈ, પણ એ નામ આરબ ભૂલી ગયો છે। ગામનું નામ પણ યાદ નથી। ઈકડી કરે છે। એના મનમાં હતું કે જો ભેટો થાય તો એ જીવનદાતાનું થોડુંક કરજ ચૂકવવું। એક દિવસ રાજાઓની કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે। જરિયાની ચાકડા પર આરબનું આસન છે, પણ આરબ ઉઠીને બહાર ગયેલ। તેવામાં વિકાભાઈ તંબુમાં આવી પહોંચ્યા અને વિકાભાઈએ તો પેલા આરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યો। જોતાં જ મહારાજ ફતેસિંહ રાવની આંખ ફાટી રહી। ત્યાં તો આરબ અંદર આવ્યો। આઘેથી જોતાં જ વિકાભાઈને ઓળખ્યા। ઓ મારા જીવનદાતા, મારા બાપ કરતો દોડીને આરબ વિકાભાઈના ચરણોમાં ઢળી પડ્યો। મહારાજને તમામ વૃત્તાંતથી વાકેફ કર્યા। મહારાજાએ જાહેર કર્યું, આ વિકાભાઈ જે રાજાના હામી થાય તેની પેશકશી અમે ખમશું। ત્યારથી પ્રત્યેક રાજમાં વિકાભાઈને મોટા આદરમાન મળવા લાગ્યા। નાણાંનો પણ તોટો ન રહ્યો। આજ એની ત્રીજી પેઢી આકડિયાના અડધા ભાગનો ભોગવટો કરે છે। આ લગભગ સંવંત 1915ની વાત છે।